નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયા એગ્રોમાં તમામ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું. જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા. ખેડૂત મિત્રો, આજે ટૂંકમાં માહિતી એટલી કે જીરુના પાકની અંદર ખાતર પીવડાવવાથી શું ફાયદા થાય તે નજરની સામે તમને એક લાઈવ પ્લોટ બતાવું છું. તે 20-25 વીઘાનો અંદાજે જીરું વાવેલું છે, તો તેની અંદર ખાતર પીવડાવવાથી શું ફાયદા થયા છે તે ખાતર હું તમને બતાવું છું. કે ખાતર હતું ગોલ્ડ માઇનર અને ક્યુરેટિવ કંપનીનું માઇક્રા. તો એ ખાતર આ જીરુની અંદર 30 દિવસથી કરી અને 45-50 દિવસની અંદર એક વખત પીવડાવ્યું હતું ને એક ખાતર અન્ય બીજું પીવડાવ્યું હતું. તો એ તમને હું ખાતર નજીકથી બતાવું છું કે આ છે ગોલ્ડ માઇનર અને સાથે છે માઇક્રા, બંનેને સાથે 2 વીઘાની અંદર પીવડાવેલા હતા, બરાબર. તો એ ખાતરથી શું જીરુની અંદર ફાયદો થયો તે બતાવીશું તમને નજીકથી. કે એની અંદર જે છોડનો વિકાસ થવાનો હતો તે વિકાસ આટલો અત્યંત થયેલો છે. તો ઘણી વખત હું વારંવાર કહેતો હું ખેડૂતોને કે ભાઈ, દવાથી છોડની અંદર રોગ જીવાત મારી શકાય અથવા ફૂગથી પણ કંટ્રોલ કરી શકાય. જો ઉત્પાદન વધારે લેવું હોય તો એની અંદર માત્ર ને માત્ર ખાતરથી જ લઈ શકાય. એટલે ખાતર કોઈ પણ વાપરો. જેની મને ખબર હતી તેની માહિતી આપી. જે ખેડૂતો બીજું કાંઈ વાપરતા હોય તો બીજું પણ વાપરવાનું, પણ જો ઉત્પાદન વધારે લેવું હોય તો કોઈ પણ ખાતર જ વાપરવું પડશે. દવાથી ઉત્પાદન વધારી શકાશે નહીં. તો એના માટે જે મેં ખાતર વપરાવ્યા હતા એ મેં અલગ અલગ બધા પાકની અંદર હું ડેમો બતાવતો જાઉં છું કે એની અંદર અમે ફરક જોયેલા છે. ઘણી વખત આટલામાં અડધામાં પાઈ છે, અડધામાં નથી પાયું, એની અંદર પણ ડિફરન્સ બતાવવામાં આવ્યા છે. તો આ જીરુની અંદર અમે એક વખત જ આ પીવડાવેલું છે. બીજી વખત અન્ય કંપનીનું હતું, નર્મદાનું કરીને ગ્રીન વિટા આવે અને બ્લેક ગોલ્ડ પીવડાવેલું હતું. પણ એ ખાતરનો પ્રભાવ બતાવે છે. ખાતર ઘણામાં નથી પીવડાવેલું તે અને અન્ય ખેડૂતોએ પીવડાવ્યું, એની અંદર આટલો ફરક છે. તો આ તમે બધું જીરું જોઈ શકો છો. તેની અંદર અમે આ ખાતરની ટ્રીટમેન્ટ કરેલી છે. આ બધું જે જીરું છે તેની અંદર આ ખાતરના કારણે પ્રભાવ છે. છોડનો વિકાસ બહુ થયો છે અને જીરુનું ઉત્પાદન અત્યારે જોતાં ખૂબ સારું મળશે એવું લાગી રહ્યું છે. ફરી મળીશું. જય દ્વારકાધીશ.